જામનગર યુવા બીજેપી મોરચા દ્વારા આજે સોમવારે સવારે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 17મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો જન્મદિવસ છે। 17 સપ્ટેમ્બરથી માંડીને 2 ઓક્ટોબર સુધી દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આ કાર્યક્રમો અંતર્ગત નશા મુક્તિ અને ફિટ ઇન્ડિયા બેનર હેઠળ ભારતના જુદા જુદા 75 શહેરમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ આ કાર્યક્રમો યોજાશે। જામનગરમાં પણ આગામી 21મી સપ્ટેમ્બરે સવારે 5:30 વાગ્યાથી આ મેરેથોન દોડનો પ્રારંભ કરવામાં આવશે। જામનગર મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર કોમનવેલ્થ ગેમ્સના કરાટે વિભાગના ગોલ્ડ મેડાલિસ્ટ જીલ મકવાણા અને અંડર 19 ક્રિકેટ ટીમના કેપ્ટન જય રાવલિયા દ્વારા આ મેરેથોનમાં લોકોને જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। આ પત્રકાર પરિષદમાં મેરેથોન કાર્યક્રમના ઇન્ચાર્જ કોર્પોરેટર અને મહામંત્રી વિજયસિંહ જેઠવા વગેરે હાજર રહ્યા હતા। આ સમગ્ર આયોજન અંગે જામનગર યુવા બીજેપી મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને બ્રાન્ડ એમ્બેસેડર જીલ મકવાણાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ। જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101 પ્લસ ડિશિસ। અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ। લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ। દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹269, એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે। બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન। સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર। સંપર્ક 96 243 33 355। પાપા લુઈસ પિઝા, એકવાર આવશો તો વારંવાર આવશો। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસથી 2 ઓક્ટોબર આપણા ગાંધીજીના જન્મજયંતિ સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં 75 સ્થાન ઉપર એક મેરેથોનનું આયોજન થાય છે। આ મેરેથોન નશામુક્ત માટે, ફિટ ઇન્ડિયા અને સ્વચ્છ ભારતને સાકાર કરવા માટે સમગ્ર દેશમાં 75 જગ્યાએ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેના અનુસંધાને ગુજરાતમાં 10 મહાનગર, 8 મહાનગર અને 2 જિલ્લામાં પણ આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે। જેના અનુસંધાને જામનગરમાં પણ આ મેરેથોન થવાની છે અને એક મેરેથોનમાં અંદાજે 10થી 12 યુવાનો જોડાવાના છે। તો 21 તારીખે રવિવારે આપણો 5 કિલોમીટરનો રૂટ છે, લાલ બંગલેથી આપણો રૂટ ચાલુ થશે। ત્યાંથી ગુરુદ્વાર ચોકડી, દાંડી હનુમાન થઈ, વાલકેશ્વરી રોડ થઈ, સત્યસાઈ સ્કૂલ થઈ, સર્વ સેક્શન રોડ, સાત રસ્તા સર્કલ, MP શાહ કોલેજવાળા રોડ થઈ અને પાછું લાલ બંગલે પૂરો થાય છે। અંદાજે 5 કિલોમીટરનો આ રૂટ છે। આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ પૂર્ણ થતા એક ભારતભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે અને જુદી જુદી વ્યવસ્થાઓ આના માટે કરવામાં આવી છે। તો એ સેવા પખવાડિયા અંતર્ગત એક 21 તારીખે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। હમણાં વાત કરી બંને બ્રાન્ડ એમ્બેસેડર જીલ મકવાણા અને જયભાઈ રાવલિયાએ, અમે પણ તમને અપીલ કરીએ છીએ કે એમના આ અપીલને માન આપી સમગ્ર જામનગરની જનતા આ મેરેથોનમાં જોડાય। મોદી સાહેબે જે સપનું જોયું છે ભારત માટે, એના વિકાસ માટે, તો એમાં જે કઈ યુવાનો આ નશાના માર્ગે દોરાઈ જાય છે અને એમની જીવનને ક્યાંક ને ક્યાંક બરબાદીના રસ્તે લઈ જાય છે, તો એમને આ નિશામુક્ત કરવા, એમાંથી પાછા વાળવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ આ મોટા મેરેથોનનું આયોજન થયું છે। તો મારી આપના માધ્યમ થકી પણ અપીલ છે કે આપ પણ પ્રેસ મીડિયા થકી લોકો સુધી આ સંદેશો અમારા વતી પહોંચાડશો અને વધુમાં વધુ લોકો આ મેરેથોનમાં જોડાય અને ખૂબ સારી મેરેથોન દોડ જામનગરમાં આપણે બધા
સાથે મળીને યોજીશું. અમારો યુવા મોરચો આના માટે લોકોને સંપર્ક અને એની તમામ વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. અમારા સેવા પખવાડિયાના ઇન્ચાર્જ શ્રીઓ વિજયભાઈ, સુભાષભાઈ, ભાવેશભાઈ ટુમ્મર, મુરુગેશભાઈ અને રીટાબેન જોટંગિયા સાથે સાથે આ મેરેથોન દોડમાં પણ અમારા યુવા મોરચાના પ્રમુખ છે દિલીપસિંહ, બંને મહામંત્રી શ્રીઓ ચિંતનભાઈ અને વિરલભાઈ બારડ અને તમામ યુવા મોરચાની ટીમ આની વ્યવસ્થાની જવાબદારી સંભાળે છે. અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું પણ આપ સર્વેને આ અપીલ કરું છું કે ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં જોડાય. જામનગર મહાનગર યુવા મોરચા દ્વારા મને આમંત્રિત કરવામાં આવી છે. હું એક કોમનવેલ્થ મેડલિસ્ટ કરાટે પ્લેયર છું અને આપણે જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આપણા ભારત દેશમાં કુલ 75 મેરાથોન થવા જઈ રહી છે, જેમાંની એક મેરાથોન આપણા જામનગરમાં થઈ રહી છે. અને જેનો મુખ્ય હેતુ એક જ છે કે આપણું ભારત છે ને એ ભારતના યુવાનો નશામુક્ત અને બધા વ્યસનોથી દૂર રહે તેમજ ફિટ ઇન્ડિયા રહે, તેના માટે આપણે આ મેરાથોન યોજવામાં આવે છે. અને હું જામનગરની એક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે મને. હું પણ આ મેરાથોનમાં જોડાઈ રહી છું, તો તમે પણ આ મેરાથોનમાં જોડાવ એવી એક અપીલ છે.